ગાઈઝ આ છોકરી કોણ મોઢું સંતાડી રહી છે. જય માતાજી મહાદેવ મિત્ર, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વેલામિની વ્લોગ. ગાઈઝ આજ બહુ જ લેટ થઈ ગયું હતું. હું મંદિર જતી હતી, રસ્તામાં ક્યુટ પપી હતી. ગાઈઝ આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે હટાડી બધું કામ કરીને પછી મંદિર જવા માટે હું નીકળી ગઈ હતી અને ફાઇનલી ગાઈઝ મંદિર પહોંચી ગઈ હતી. મંદિરમાં બીજા લોકો પૂજા કરતા હતા એટલે હું બહાર વેઇટ કરતી હતી. મારો વારો આવી ગયો પછી મેં ભગવાનની પૂજા કરી લીધી. કપડે સુકાવતી હતી એટલી વાર પછી ડુંગળી વાળા ભાઈ આવી ગયા હતા. પછી હું ડુંગળી લઈ આવી. પછી હું પૂજા શાકભાજી લેવા ગયા હતા તો અમે શાક માર્કેટમાં પહોંચી ગયા. પછી અમે હટાટી બધું શાક લઈ લીધું. જો ગાઈઝ આ પૂજા કેવી લાગે છે. વગનાની છોકરી જોઈ તો બીજે આ પૂજાને મેં પાલક લેવાનું કીધું તો ગાઈઝ 2 કલાકે પાલક ગોઈતી. પછી અમે ઘરે આવી ગયા હતા. ઘરની હાલત બહુ ખરાબ હતી. પછી મેં હટાટી આખો રૂમ સાફ કરીને રૂમની બધી બારીએ ચકાચક સાફ કરી નાખી હતી. સાંજ થઈ એટલે હું પૂજા પાછા બહાર નીકળી ગયા હતા. સૌથી પહેલા મારા હસબન્ડને ગિફ્ટ લીધું. પછી અમે પાણીપુરી ખાવા ગયા. ત્યાં બહુ ગરદી હતી. અમે વેઇટ કરતા હતા. જોવા ગાઈઝ આજ પૂજા કેટલી દોરી લાગે છે કારણ કે નહીં છે સવારે 9 બહુ વેઇટ કર્યા પછી ફાઇનલી ગાઈઝ અમારો ઘર આવી ગયો હતો. પછી હટાટી પાણીપુરી ખાઈ લીધી. પછી અમે દેણું લેવા ગયા હતા. ગાઈઝ હું ઘરે આવી એટલી વારમાં તો મારી ફ્રેન્ડ ઘરે આવી હતી. આ છે મારી કોલેજ ફ્રેન્ડ કલીજી. મોઢું નથી બતાવતી કારણ કે બહુ શરમ આવતી. થોડીક વાર બેસીને વી ગઈ હતી કારણ કે બહુ લેટ થતું હતું. ગાઈઝ પછી મેં પૂજા સુટકેસ ખોલ્યા. મારી પાસે કેટલો બધો નાસ્તો હતો. આ ગાઈઝ આ બધો નાસ્તો પૂજા એના ઘરેથી લઈને આવી હતી. બિચારી કેટલી ડાય હવે મેન માથાકૂટ હતી કે આ બધા નાસ્તો નાખો કે પછી અમે એક બાર ખોલી લીધો. બધો નાસ્તો અમે એમાં ભરી દીધો. બાય બાય ગાઈઝ, ફરી મને નેક્સ્ટ મિની બ્લોગમાં જય માતાજી મહાદેવ.